ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરિકૃષ્ણાય. ભગવદ્ ગીતાના આગળના વર્ગમાં આપણે જોયું હતું કે પોતાના સ્વજનોને જોઈ નિહાળી અને અર્જુનની સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ હતી. એના અંતરમાં એવો મોહ વ્યાપી ગયો હતો કે અત્યંત વીર, ગાંડીવનો એક ટંકાર કરે ત્યાં આખા બ્રહ્માંડને ધ્રુજાવે એવા અર્જુનના હાથમાંથી ગાંડીવ સરકી પડતું હતું. એવો અર્જુન છે એ ધ્રુજવા લાગ્યો, કંપારીઓ છૂટવા લાગી, એના પગ અસ્થિર થવા લાગ્યા અને ભગવાન કૃષ્ણને એ પ્રમાણેના વચન કહેવા લાગ્યો કે હે પરમાત્મા, અમારા સ્વજનો જ ના રહીએ તો આ સુખને, આ રાજ્યને મેળવીને અમે શું કરશું? આ યુદ્ધનો શું હેતુ છે જો અમારા સ્વજનો જ ના હોય? અને ત્યારે મરવા માટે જ ઊભેલા આવા સંબંધીઓને મારીને મારે રાજ્ય સુખ ભોગની કામના કરવાની કેશવ? જેમને માટે અમે રાજ્ય ભોગો અને સુખ ઈચ્છીએ છીએ તે લોકો કોણ છે? એનું વર્ણન અર્જુન આગળના 2 શ્લોકોમાં કરે છે, 34મો શ્લોક અને 35મો શ્લોક. આચાર્યા પિતરઃ પુત્રા તથૈવ ચ પિતામહા માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધીનસ્તથા એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદના અપિ ત્રૈલોક્યરાજસ્ય હેતો કિમનુ મહી કૃતે. એક એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. અર્જુન કહે છે કે આ યુદ્ધ મેદાનમાં મારી સામે કોણ કોણ ઊભા છે એ તો જુઓ તમે. આચાર્યાઃ ગુરુજનો, પિતરઃ પિતાના સમતુલ્ય, પિતાના ભાઈઓ, પુત્રાઃ ચ પુત્રો અને તથા એવ તથા પિતામહાઃ પિતામહ કહેતા દાદાજી, માતુલાઃ મામા, સ્વસુરાઃ સસરા, પૌત્રાઃ પૌત્રો, શ્યાલાઃ શાળા, તથા સંબંધિનઃ અનેક અન્ય પણ સંબંધીઓ છે. ઘ્રતઃ પ્રહાર કરવા, અપી છતાં પણ હું, એતાન આ બધાને, હંતુમ હણવા, નથી, ઈચ્છામિ ઈચ્છતો. હે મધુસૂદન, 3 લોકનું રાજ્ય મળતું હોય, ત્રૈલોક્ય રાજ્યસ્ય 3 લોકનું રાજ્ય મળતું હોય, હેતોહો પ્રાપ્ત થતું હોય, અપી તો પણ, નું પછી, મહીકૃતે પૃથ્વીના માટે તો હું આમને મારું જ, કિમ શા માટે? જે સામે ઊભા છે એમાં અમારા લગભગ બધા સંબંધીઓ છે અને આ યુદ્ધનું પરિણામ શું આવે કોઈ કાંઈ નથી જાણતું. આમાં મારા કેટલા સ્વજનો મૃત્યુ પામે, કદાચ સામેની સેનાના હોય કે મારી સેનાના હોય, એનું કાંઈ નક્કી નથી કેશવ. અને એ લોકોને મારીને કદાચ મને ત્રિલોકીની સંપત્તિ મળે તો એવી સંપત્તિને મારે શું કરવી? તમને બધાયને એવું લાગશે અત્યારે કે અર્જુનની વાત તો બહુ ત્યાગ વૈરાગ્યથી ભરેલી છે, પણ ખરેખર મોહથી ભરેલી છે. જે વ્યક્તિ એના સંબંધીઓ એને ધર્મના માર્ગે ન ચાલવા દે, અધર્મની સામે એ વ્યક્તિને ઝુકાવી દે,
ભગવદ માર્ગે ન ચાલવા દે, ભગવદ માર્ગે પ્રશસ્ત ન થવા દે, તો એવા વ્યક્તિઓ ખરેખર એના સ્નેહીજનો નથી હોતા, એમના દુશ્મનો હોય છે. સંબંધીને જોવાના માત્ર આપણે તો એક કે બે જ દ્રષ્ટિકોણ જીવનમાં શીખ્યા હોય કે આ મારા માતા, આ મારા પિતા, આ મારા ભાઈ, આ મારા બેન, આ મારા આચાર્ય, આ મારા સસરા, આ મારા સાડા, આ મારા બાંધવો અને મારા છે, માટે પછી આંખ બંધ કરીને કાંઈ નહીં જોવાનું. પણ શાસ્ત્રો આપણને કાંઈક જુદી દ્રષ્ટિ શીખવાડે છે. કોણ સ્વજન છે? ગુરો ન સસ્યાત સ્વજનો ન સસ્યાત. એ ગુરુ ગુરુ નથી, માતા માતા નથી, પિતા પિતા નથી, સંબંધી એ સંબંધી નથી. ક્યાં? તો કે જે ભગવાનના માર્ગે જતા રોકે, જે ધર્મના માર્ગે જતા આપણને રોકે. અને આના ઉપર મોહના આવરણમાં લિપ્ત વ્યક્તિ ક્યારેય સાચી વાત ન કરી શકે કે સાચો નિર્ણય પણ ન આપી શકે. આના માટે તો આપણે ઋષિ મુનિઓ પાસે જવું પડે, મોટા સંતો પાસે જવું પડે, શાસ્ત્રો પાસે જવું પડે. ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં જેના ભજનને સ્થાન હતું એવા ત્યાગ વૈરાગ્ય મંડિત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અદ્ભુત પદો લખ્યા એ સંત પુરુષે. એમની જ એક રચના છે ભક્ત ચિંતામણી, અને એ રચનામાં જ્યારે ભગવાનનું અવતરણ થવાનું હોય ત્યારે ભગવાનના ભક્તો મુક્તો પણ આ પૃથ્વી પર આવતા હોય, અને ત્યારે અસુરો પણ નક્કી કરે કે આપણે ભગવદ પ્રાપ્તિમાં વિઘ્ન કરીએ, અને એ અસુરો કયા રૂપે અવતરે. તો ભક્ત ચિંતામણીમાં એની થોડીક કડીઓ છે, એનું પણ આપણે આજે ગાન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘણીવાર આપણને જે સ્વજન લાગતા હોય પણ એ કંઈક પોતાનો જુદો રોલ લઈને જ આવ્યા હોય આપણા જીવનમાં. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની ફાંસી. બહુ આકરું પડે એવી વાતો છે. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. બાળકનો પહેલો ગુરુ શાસ્ત્રોએ પણ સ્વીકાર્યો હોય ને તો માતા પ્રથમો ગુરુ. માં છે ને એ બાળકનો પહેલો ગુરુ છે. પણ શું માતાઓ આજના બાળકને સંસ્કાર આપવામાં, ભગવદ માર્ગે ચાલે એવો સમર્થ કરવામાં સક્ષમ છે? બાળક ઉદરસ્થ હોય, બાળક પેટમાં હોય અને બેન ટીવીમાં જોતા હોય 30 મારખાં, અને પછી એવું કહે કે હવે ભારત વર્ષમાં શિવાજી જન્મતા નથી, મહારાણા પ્રતાપ આવતા નથી, પ્રહલાદજી આવતા નથી, ધ્રુવજી આવતા નથી. પણ બેન, એની માટે જીજાબાઈ જેવી પાત્રતા જોઈએ. પ્રહલાદને અવતરવું હોય તો કયાધુ જેવી માતા જોઈએ. પાત્રતા વિના આપણે ફળની વાત કરીએ છીએ, અપેક્ષાની વાતો કરીએ છીએ. આજની માતાઓ બાળકને શું શીખવે? નાનો હોય ત્યાં આખા કળયુગનું ઘર એવો ફોન હાથમાં આપી દે, લે મારો જીવ ખામાં. અને એ બાળક મોબાઈલમાં પછી કેવા દ્રશ્યો જોવે, શું જોવે એની કોઈને ખબર નથી રહેતી. અરે ત્યાં સુધી કે ગાંધીજીની આત્મકથાના પ્રસંગને અનુચિત એક એવી અન્ય પુસ્તક છે ગાંધીજીના જીવન ઉપરની, એમાં તો એવો પ્રસંગ લખ્યો કે ગાંધી બાપુ નાના હોય, મોહનદાસ નાના હોય અને એના ગામમાં ભવાઈ રમવા આવે. ને તમે બધા જાણો છો એમ કે ભવાઈની અંદર પાત્રો ભજવવાના હોય, નાટકો ભજવતા હોય. અને એ જૂનો સમય, ત્યારે તો લાઇટો પણ નહોતી, તો મસાલના અજવાળે અને માટલા ઉપર થાપી આપી અને એવા દેશી સંગીતના સથવારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું પાત્ર એ ભવાઈ લોકોએ ભજવું. અને સત્ય માટે રાજા હરિશ્ચંદ્રની જીવવાની નિષ્ઠા
મરવાની તૈયારી. એટલું બધું ગાંધીજીને પોતાના દિલમાં સ્પર્શી ગયું કે એને નાનપણમાં નક્કી કરી નાખ્યું કે મારે મારા જીવનમાં સત્યનું સંશોધન કરવું છે, સત્યના માર્ગે ચાલવું છે. અને પછી નાના હોય અને પરીક્ષાની અંદર શિક્ષક એવું કહે કે ગાંધી અહીંયા તું ભૂલ કરે છે, તું આ સુધારી લે. અને છતાંય ગાંધી બાપુ પોતાની ભૂલ ન સુધારે. અને શિક્ષક જ્યારે બોલાવીને પૂછે કે મોહનદાસ, મેં તને જવાબ કહી દીધો તો છતાંય તે સાચો જવાબ કેમ ન લખ્યો? સાહેબ, એ સત્યતાનો માર્ગ ન કહેવાય. મને નહોતું આવડતું માટે મેં જગ્યા ખાલી જ રાખી. તમે જવાબ કીધો છતાંય જગ્યા ખાલી રાખી. આવું સત્યનું આચરણ નાનપણથી કર્યું અને પોતાની આત્મકથાને સત્યના પ્રયોગો એવું નામ આપ્યું. આપણે જાણીએ છીએ નાનપણમાં ગામડાના સામાન્ય અજવાડે, મસાલોના અજવાડે જોયેલા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના નાટકનો એક બાળ માનસ ઉપર આટલો પ્રભાવ પડે કે આ જીવન સત્ય અને અહિંસાના પંથે ચાલે. થોડું પણ અંગ્રેજ જેવી લુચ્ચી સત્તા સામે પણ ખોટું ન કરે એ મહાપુરુષ. મારે તો સત્યનું સંશોધક થવું છે. તો આપણું બાળક આજે કલર પડદા ઉપર સાઉન્ડ અને એનિમેશન સાથે, VFXની ઇફેક્ટ સાથે જે કાંઈ દ્રશ્યો જોવે છે આજના ટેલિવિઝનમાં, સરાસરી તમે કાઢો કે એક બાળક સમજણું થાય 5 વર્ષનું ને 25 વર્ષનું થાય ત્યાં સુધીમાં કેવા દ્રશ્યો જોવે. કેટલી વાર ખૂનના દ્રશ્યો આવે, કેટલી વાર અત્યાચારના દ્રશ્યો આવે. જેને એમાં મહાન બતાડ્યો હોય એ માણસના હાથમાં દારૂનો ગ્લાસ હોય, એના મુખમાં સિગરેટ સતત ચાલુ હોય. મુંહ મેં રજનીગંધા કદમો મેં દુનિયા. ભાઈ, મહેનત કરીશ, પુરુષાર્થ કરીશ, કંઈક સારા મુકામ ઉપર જઈશ તો કદમોમાં દુનિયા થશે. આવું ઓરિજિનલ તો આજ કોઈ કહેતું જ નથી. પણ નાનપણમાં માતા શું શીખવે છે? જો માતા એ બાળકને ખરા સંસ્કાર નથી આપતી, ભગવાનના માર્ગે નથી ચલાવતી, તો ખરેખર એ બાળક માટે એ માતા નથી. અહીંયા અસુરોએ અવતાર લેવાનું નક્કી કર્યું ત્યારે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદજી એવું લખે, એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એની માં થઈને શું કરવું? એને પાપ શીખડાવવું. યમદંડ કરીને બીજો એક ગ્રંથ છે એમાં કડી લખી કે બાળકનું નાનપણ કેમ પસાર થાય. અનેક વિધિ શીખવી અન્ય, નવ શીખવ્યું હરિનું ભજન. જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું છે સર્વે જ્ઞાન. બાળકને કોઈ દી શાસ્ત્ર હાથમાં ન આપ્યું, માળા હાથમાં ન આપી, સંસ્કારો ન આપ્યા, અને શું શીખડાવ્યું? તો કોક મારે ને તો સામે 2 મારી લેવાય, છોકરા પાછું ન પડાય. તારા ભાઈબંધની વસ્તુ ગમે ને તો એનું ધ્યાન ન હોય એમ લઈ લેવાય. આવા સંસ્કારો દીધા. તો એ માતા છે એ બાળક માટે દૈવીય અવતાર નથી. શેનો અવતાર છે મારે બોલવું નથી. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની ફાંસી. કેટલા તમારા એવા સંબંધીઓ છે તમારા જીવનમાં, તમે એનાલિસિસ કરો કે તમને સારો અને સાચો માર્ગ બતાડતા હોય. તમે જીવનમાં જે ક્ષેત્રમાં જે ભાવનાઓને લઈને, જે વ્યસનને લીધે દબાઈ ગયા હો, ત્યાંથી તમને કંઈક ઉપર ઉઠવાની સારી વાત કરતા હોય. કૌટુંબિક મેળાવડામાં સાથે બેસી અને અનેકનું કલ્યાણ થાય અથવા તો કોઈ વ્યક્તિનું કલ્યાણ થાય એવી વાતો કેટલી થાય. દિલ ઉપર હાથ રાખીને આજ બધા એનાલિસિસ કરજો. અને પંચાયતની વાતો કેટલી થાય.
એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી. અસુર નારીઓએ એવું કીધું કે અમે એના જ કુટુંબમાં અવતરશું, એની માં થાશું, એની માસી થાશું. એક કહે થાવું એની બેન, રોઈ કડકડી કરાવું ફેન. બેનું એવી હોય, ભાઈને ભગવાનના માર્ગે હાલવું હોય, ભજન કરવું હોય તો બેન નિત્ય નવા નવા ડખા ઊભા કરે. સમાજમાં કેવું લાગે, તું સિમ્પલ ડ્રેસ પહેરે છે, થોડુંક તો ફેશન હોવું જોઈએ ને, થોડુંક તો આમ હોવું જોઈએ ને, તું મારો ભાઈ જ નથી, સારો નથી લાગતો. પવિત્રતાના માર્ગે ચાલવું હોય તો આજુબાજુના સંબંધીઓ જ એને એવી રીતે ઘેરી વળે કે એના માટે દૈવીય અવતાર નહીં, પણ શું એ તમે સમજી લેજો. એક કહે થાવું હું દીકરી, મારી ચિંતામાં ના ભજે હરી. એવા સંતાનો મળવા આજના જમાનામાં કે જે સંતાનોને પ્રાપ્ત કરીને માતા પિતાને કોઈ દી ચિંતા ન હોય, એનું હૈયું ક્યારેય ઉથડક ના રહેતું હોય કે શું થશે, અમારો દીકરો કંઈક અયોગ્ય આચરણ કરીને તો નહીં આવે ને, એ ક્યાંય નહીં જવાની જગ્યાએ તો નહીં ગયો હોય ને, અમારી દીકરી અમારું નામ તો રોશન કરશે ને. આવા સંતાનો આજે કેટલા માતા પિતાને પોતાનું વૃદ્ધત્વ આવે એ પહેલાં બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ આવી જાય છે. અને એક સંશોધન એવું પણ થયેલું કે એમાં મોટા ભાગના લોકો એનું હેલ્થ ચેકઅપ થયું અને એની માનસિક સ્થિતિ અને માનસિક તણાવનું કારણ જાણવામાં આવ્યું તો એમાં મોટા ભાગના એડલ્ટ્સ લોકોને પોતાના સંતાનોની ચિંતામાં બ્લડ પ્રેશર આવ્યું છે. સત્સંગના અભાવે, શાસ્ત્રના અભાવે, સ્વજન મોહની અંદર ખરેખર કેવા પરિવારોનું નિર્માણ થાય છે એનો આપણે વિચાર કરવો રહ્યો. એક કહે થાવું એનો બાપ, મારી કુટીને કરાવું પાપ. એક કહે થાવું એનો ભાઈ, નાખું અતિશે અધર્મ માઈ. એક કહે થાવું એનો કાકો, બતાવું પાપ માર્ગ પાકો. એક કહે થાવું એનો મામો, કરાવું અતિ અધર્મ સામો. એક કહે થાવું એનો બાળ, કરું ભક્તિને ધર્મનો કાળ. કહે એ કહે તું એનું થઈ, નિયમ એક રહેવા દિયું નહીં. સબરીજી છે એમની જો કથાની પૂર્વ ભૂમિકા તમને ખબર હોય તો એમના લગ્ન લેવાના અને આદિવાસી જ્ઞાતિમાં એવું નિયમ કે પક્ષીઓનું ભોજ રાખવાનું, પક્ષીઓને મારીને એનું માંસ રાંધવાનું. અને સબરીજીએ જોયું કે મારા લગ્ન માટે એક ઓરડામાં નિર્દોષ પંખીડાઓને ભર્યા છે અને કાલે જો હું ફેરા ફેરી તો આ બધાની ગરદન મરોડી અને આને ચૂલે ચડાવીને પકાવવામાં આવશે. આ નિર્ણય લેનારા સબરીજીના માતા પિતા જ હતા. સબરીજીએ ના પાડી કે કૃપા કરીને તમે મારા લગ્ન નિમિત્તે આવું કરો નહીં, નિર્દોષ પંખીઓને મારો નહીં. તું નાની છો, તને શું ખબર પડે. સબરીજીને બેસાડી દીધા અને એ જ દિવસે કોઈ પણ ભોગે બહાનું કરી અને સબરીજી પોતાનું ઘર છોડી અને ભગવત પ્રાપ્તિ માટે નીકળી ગઈ. ભાઈ એવો હોય, એક ભાઈને ભજન કરવું હોય તો બીજો હને પાત ઉપાડે કે આ ક્યાં ટાણું છે આને માળા કરવાનું, બજારમાં જવું જોઈએ, ઓટલે બેહવું જોઈએ, ગામની પંચાયત કરવા. એટલે આપણી આજુબાજુના સંબંધીઓમાં કોણ આપણા ખરેખર સંબંધી છે, કોણ આપણા ખરેખર સ્વજન છે
એનો અર્થ એવો નથી કે જે આપણને અવળી સલાહ આપતા હોય અથવા તો આપણને ખબર પડે કે આ બિચારાને હજી જીવનની સાચી દિશા કે સાચો માર્ગ એની દિશ જ નથી, તો એની હારે ઝઘડો માંડવો, એની સાથે સારો વ્યવહાર ન કરવો, આવું સહેજય નથી. ભગવાનના ભક્તનો વ્યવહાર એ તો સતત જીવ પ્રાણી માત્ર માટે કરુણામય હોય. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. પણ પોતાના સ્વજનોને જોવાની ઘણી બધી દ્રષ્ટિ હોય છે. શાસ્ત્રોએ અને સંતોએ પણ આપી છે. વિચારવાની વાત આ છે. અર્જુન કૃષ્ણની દ્રષ્ટિએ, તત્કાલીન પરિસ્થિતિની દ્રષ્ટિએ સામે ઊભેલા લોકોને નથી જોતો. અર્જુન પોતાના મોહના ચશ્મા ચડાવી અને સામેના લોકોને જોવે છે. અને એના પરિણામે આવા શબ્દો આવે છે કે ત્રણેય લોકનું રાજ્ય મળે તોય મારે નથી જોતું. આ પૃથ્વીને માટે આ બધાને મારીને અમારે શું કરવાનું? એ અર્જુન ભૂલી ગયો છે કે ભરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીર લૂંટાણા હતા ત્યારે કોઈ સંબંધી ઊભો નહોતો થયો. ગુરુ દ્રોણાચાર્ય પણ ઊભા નહોતા થયા અને ભીષ્મ પિતામહ પણ ઊભા નહોતા થયા. દુર્યોધન જ્યારે પોતાના સાથળ ઉપર થપકીઓ મારીને દ્રૌપદીને આમંત્રિત કરતો હતો અને ત્યારે જે અર્જુનની આંખોમાં રોષ હતો, મારી નાખવું એવી જે ભાવના હતી, અધર્મ કરે છે, અધર્મનું ઉચ્છેદન કરી નાખવું, એ ભાવના અત્યારે મોહ જાગૃત થવાથી સુસુપ્ત થઈ ગઈ છે. આ બધા મારા સ્વજનો છે એમ માની અને અર્જુન સ્વજનોને ઉપર ન મારવાના અર્જુને 2 કારણો બતાડ્યા. અને હવે પરિણામની દ્રષ્ટિએ પણ સ્વજનોને નહીં મારવાનું સિદ્ધ કરતા 36મા શ્લોકમાં કહે છે, નિહત્ય ધાર્ત રાષ્ટ્રાનઃ કા પ્રીતિ સ્યા જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વેતાનાતતાયિનઃ. જનાર્દન, હે જનાર્દન, હે ભગવાન, ધાર્ત રાષ્ટ્રાન, ધૃતરાષ્ટ્ર પુત્રોને, નિહત્ય, હણીને, નહ, અમને, કા, કયો, પ્રીતિહિ, આનંદ, સ્યાત, મળશે, એતાન, આ, આતતાયિનઃ, આતતાયીઓને, હત્વા, હણીને, અસ્માન, અમને, પાપમ, પાપ, એવ જ, આશ્રયેત, લાગશે. આ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળવાનો છે? દુઃખદ થવાનું છે. અને આવાને હણીને અમને તો જીવ હત્યાનું પાપ લાગશે ને. અર્જુન અત્યારે આપણને એમ લાગે કે શાસ્ત્રની પરમ સ્થિતિની વાતો કરે છે, પણ કૃષ્ણ પરમાત્માના એક જવાબ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે ને ખબર પડશે કે અર્જુનની વિચારધારા કેટલી મોહયુક્ત હતી, કેટલી પૂર્વગ્રહયુક્ત હતી. આતતાયિનઃ, અહીંયા શબ્દ આવ્યો એ સમજવા જેવો છે. કોને આતતાયી કહેવાય? શાસ્ત્રમાં આતતાયીને મારવા એને પાપ નથી ગણ્યું. જેમ આતંકવાદીને મારવા એ રાષ્ટ્રની પરમ સેવા છે, પરમ ધર્મ છે સૈનિકનો, એવા દુષ્ટોનો સંહાર કરવો. એમ આપણા શાસ્ત્રોમાં પણ એવા અધર્મે યુક્ત હોય એના માટે શબ્દ આપ્યો આતતાયી. અને આ આતતાયી કોને કહેવાય? તો પહેલો 6 પ્રકારમાંથી પહેલો પ્રકાર છે આગ લગાડનારો. સળગાવીને કોઈને મારી નાખવા પ્રયત્ન કરે, બોમ્બ વિસ્ફોટ કરીને કોઈને અગ્નિ દ્વારા મારવાનો પ્રયત્ન કરે તો એને પણ આતતાયી કહેવાય. આજની દ્રષ્ટિએ પણ તમે જોઈ શકો, શાસ્ત્રમાં આતતાયીને મારવાનું પાપ નથી લખ્યું, તો આજે પણ જે ટેરરિસ્ટ આતંકવાદીઓ હોય એ નિર્દોષ પ્રજાને બોમ્બ દ્વારા મારવાના પ્રયત્નો કરતા હોય તો એને મારવામાં કોઈ પ્રકારનું પાપ નથી, આવું શાસ્ત્ર કહે છે. ઝેર આપનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, તમારી સામે કોઈ તમને મારવા આવતું હોય ને ત્યારે પ્રાણ રક્ષા માટે કાંઈ પણ કરો તો એને શાસ્ત્રએ પાપ નથી ગણ્યું.
ધન છીનવી લેનારો, પોતાનો હક ન હોય ને છતાંય બીજાનું પડાવી લે, પચાવી લે, તો એવાને પણ પાપી ગણ્યો છે. જમીન રાજ્ય છીનવી લેનારો, પોતાના અધિકારનું ન હોય અને છતાંય છીનવી લે એવો. સ્ત્રીનું હરણ કરનારો, કોઈના બેન દીકરી પત્ની હોય અધિકાર વિના એનું હરણ કરી લે તો એને પણ આતતાઈ કહેવામાં આવે છે. હવે જુઓ, દુર્યોધનની અંદર આ 6 લક્ષણ હતા. આગ લગાડીને લાક્ષાગૃહમાં પાંડવોને મારવાનો પ્રયત્ન કર્યો હતો. વૃકોદર ભીમ નાના હતા ત્યારે એને ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલા યુદ્ધ મેદાનમાં સામે જ ઊભો છે ગદા લઈને દુર્યોધન મારવા માટે. ધન છીનવી લેનારો, રાજ્ય છીનવી લેનારો, જમીન છીનવી લેનારો, તો પાંડવોના હકનું રાજ્ય હતું, પાંડવોના હકનું ધન હતું, એ પણ દુર્યોધને બલાત હઠાત છીનવી લીધું છે. અને સ્ત્રીનું હરણ કરનારો, દ્રૌપદીની ઈચ્છા વિરુદ્ધ એના આરામ કક્ષમાંથી એના કેસ પકડી અને દુર્યોધન એને ઢસરડીને આખી સભાની વચ્ચે લાવે છે અને દ્રૌપદીના લાજ લૂંટવાનો પ્રયત્ન કરે છે. માટે દુર્યોધન જેવો તો પરમ આતતાઈ આતંકવાદી કોઈને ન ગણી શકાય. અને અર્જુન અહીંયા એવું કહે છે કે એવા આતતાઈને મારીને અમને પાપ લાગશે ને. આ જે અર્જુનનો વિચાર છે, શાસ્ત્રના વચન પ્રમાણે તો આતતાઈને મારવામાં કોઈ દોષ નથી. નાતતાયી વધ્યે દોષો હંતુર ભવતિ કશ્ચન. મનુસ્મૃતિમાં લખ્યું છે કે આતતાઈને તમે મારો તો એનો કોઈ પણ પ્રકારનો દોષ તમને લાગતો નથી. આતતાયી હોવાથી દુર્યોધન અત્યંત મૃત્યુદંડ આપવાને જ યોગ્ય છે, પણ છતાંય પોતાનો કુટુંબી હોવાથી અર્જુનજી છે એ મોહને વશ થઈને એવું વચન બોલે છે કે આવા આતતાઈને મારીને અમને તો પાપ લાગશે ને. અહીંયા સુધી આપણે રાખીએ. આટલું ચિંતન ભગવદ્ ગીતાનું આજે પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. નમો હરિ કૃષ્ણાય.